બધા પોલીસવાળા ધ્યાન રાખી લેજો, પટ્ટા તમારા છે, તમારા ઉતરશે, મારા નહીં. જો જિગ્નેશ મેવાણી માફી એ અધિકારીની માફી નહીં માગે પોલીસ સ્ટેશન જઈને, તો અમે સમગ્ર ગુજરાતમાં આ આંદોલન કરાવીશું. જે પોલીસના જવાનોની પટ્ટા ઉતારવાની જે વાત કરી છે એ ખૂબ ગંભીર છે. એટલે એમને પટ્ટા ઉતારવાની જે પોલીસને વાત કરી છે બહુ જ ખોટી છે. આ માટે તેમને માફી માંગવી જોઈએ. બનાસકાંઠા જિલ્લાના પોલીસ પરિવાર દ્વારા વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના વિરોધમાં વિશાળ રેલી યોજી આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો. જો જિગ્નેશ મેવાણી માફી નહીં માંગે તો આ આંદોલન ઉગ્ર બનાવવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. વડગામના ધારાસભ્ય નશીલા પદાર્થને લઈ થરાદના શિવનગરમાં પોલીસ સમક્ષ આક્રોશ વ્યક્ત કરી કાર્યવાહી કરવાની માંગ સાથે પોલીસના પટ્ટા ઉતારવાની વાત કરી હતી, જેથી ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પોલીસના પટ્ટા ઉતારી દેવાના નિવેદનને લઈ પોલીસ પરિવારમાં આક્રોશ જોવા મળી રહ્યો છે, જેમાં પોલીસ પરિવાર દ્વારા જિગ્નેશ મેવાણીનો વિરોધ કરી છાજિયા લેવાયા હતા. જેના પગલે જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતેથી આજરોજ વિશાળ સંખ્યામાં રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી ખાતે પહોંચી કલેક્ટરને આવેદનપત્ર આપી વડગામના ધારાસભ્યએ કરેલા નિવેદનને લઈ માફી માંગવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. જિગ્નેશ મેવાણીએ જે આ પોલીસ કર્મચારીઓ વિશે અયોગ્ય શબ્દો બોલ્યા છે એ બહુ ખોટું છે, કારણ કે પોલીસની નોકરી લેવી એ કોઈ સહેલી વાત નથી. તેમને રાત દિવસ મહેનત કરવી પડે છે. સવારે 4 વાગે ઉઠીને એમને દોડની મહેનત કરવી પડે છે. એટલે એમને પટ્ટા ઉતારવાની જે પોલીસને વાત કરી છે બહુ જ ખોટી છે. આ માટે તેમને માફી માગવી જોઈએ, નહીતર અમે ગુજરાત પોલીસ અને તેમના પરિવાર સમગ્ર આ આંદોલન અમે ચાલુ રાખીશું. વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ વાવ થરાદમાં જે પોલીસ જોડે વર્તન કર્યું છે એ વર્તનને અમે જડમૂળમાંથી ઉખાડી દઈએ છીએ. અને આજે તો બનાસકાંઠા જિલ્લા પોલીસ પરિવાર જ રોડ ઉપર આવ્યો છે. જો જિગ્નેશ મેવાણી માફી એ અધિકારીની માફી નહીં માગે પોલીસ સ્ટેશન જઈને, તો અમે સમગ્ર ગુજરાતમાં આ આંદોલન કરાવીશું. અને અમારી કલેક્ટર સાહેબ જોડે એક જ માંગ છે, તો આના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી થાય. કોઈના પોલીસના પટ્ટા ટોપી ઉતારવાનો અધિકાર એ ધારાસભ્યને નથી. કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા જે પોલીસના જવાનોની પટ્ટા ઉતારવાની જે વાત કરી છે એ ખૂબ ગંભીર છે. આ ખાલી એક વાત નથી. બંધારણના વિરોધમાં લાખોની સંખ્યામાં જે યુવાનો કામ કરી રહ્યા છે, મહેનત કરી રહ્યા છે, ભરતીની તૈયારી કરી રહ્યા છે, એ લોકોનું મોરલ ડાઉન કરવાનો પ્રયત્ન છે. ગુજરાતની જનતા ક્યારેય નહીં ચલાવે. અને વડગામના ધારાસભ્ય શ્રી માફી માગે. ગુજરાત અને રાષ્ટ્રીય કોંગ્રેસ બંધારણના વિરોધમાં સતત કામ કરી છે, રાષ્ટ્રના વિરોધમાં કામ કરી રહી છે.